વેલકમ સ્ટુડન્ટ. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં યુનિટ નંબર 2 આર્થિક પર્યાવરણ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ગ્રાહક સુરક્ષા ધારા વિશેની ચર્ચા કરી હતી. ગ્રાહક સુરક્ષા ધારાની ચર્ચા કર્યા પછી તેના પછીનો પ્રશ્ન છે નાણાકીય નીતિ. તો કે હવે તમારે તમારા અર્થવ્યવસ્થામાં જેટલી નીતિઓ આવે છે તેના વિશે છે એ અભ્યાસ કરવાનો છે. અર્થતંત્રની મુખ્ય આપણે જોવા જઈએ તો 3 નીતિઓ છે: આર્થિક નીતિ, રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ. તેમાંથી આપણે નાણાકીય નીતિનો અભ્યાસ છે આજે કરવાના છીએ, કારણ કે આ તમારી એક્ઝામમાં છે એ રિપીટ થાય છે, પ્રશ્ન પૂછાય છે નાણાકીય નીતિ. જ્યારે આર્થિક નીતિ અને રાજકોષીય નીતિ એ પ્રશ્ન બહુ પૂછાતા નથી. એટલે આજે આપણે જો નાણાકીય નીતિ એક રીતે પૂરું કરીએ તો તમારા યુનિટ નંબર 2ના જેટલા આઈએમપી પ્રશ્નો છે એ બધા પૂરા થઈ જાય છે. એટલે આમ જોવા જઈએ તો આઈએમપી પ્રશ્નોના સંદર્ભે આપણે જોવા જઈએ તો આજે તમારો એન્વાયરમેન્ટનો સિલેબસ છે એ મોસ્ટલી પૂરો થઈ જાય છે, કારણ કે આર્થિક નીતિ અને રાજકોષીય નીતિ અત્યાર સુધી તમારે એક્ઝામમાં પૂછાણું નથી. એટલે જો આપણને આગળ સમય મળશે તો એના પણ વિડીયો લેક્ચર છે ઔદ્યોગિક નીતિ અથવા તો આર્થિક નીતિ અથવા ઔદ્યોગિક નીતિ કે આર્થિક નીતિ અથવા રાજકોષીય નીતિને આગળ જો આપણને સમય મળશે તો એના વિડીયો લેક્ચર છે એ આપણે મોકલીશું. પણ જો આપણે આઈએમપીની દ્રષ્ટિએ જોવા જઈએ તો તમારે તમારી એક્ઝામમાં ગ્રાહક સુરક્ષા ધારો, ફેમા, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, આર્થિક આયોજન, તેનું મહત્ત્વ અને હેતુ અને નાણાકીય નીતિ, આટલા ક્વેશ્ચન્સ છે એ યુનિટ નંબર 2માં વારંવાર રિપીટ થાય છે. તો એ ક્વેશ્ચન જોવા જઈએ તો આપણે અગાઉ જેટલા હમણાં મેં કીધા એ તો આપણે અભ્યાસ કરી જ ચૂક્યા છીએ. આપણે એક માત્ર ખાલી નાણાકીય નીતિ છે એ જોવાની બાકી છે. તો આજે આપણે નાણાકીય નીતિ વિશે જોશું. તો નાણાકીય નીતિ વિશે અર્થ, વ્યાખ્યા અને મહત્ત્વ સમજાવો. હવે નાણાકીય નીતિ છે એ આપણે શબ્દ પરથી આપણને ખ્યાલ આવે કે નાણાકીય નીતિ છે એ શેના સાથે જોડાયેલું હશે? તો કે ભાઈ નાણાં, પૈસા સાથે જોડાયેલું હશે, બરાબર. તો કે નાણાકીય નીતિ છે એની રચના મુખ્યત્વે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. નાણાકીય નીતિનું કાર્ય શું હોય? તો કે ભાઈ નાણાકીય નીતિમાં નાણાંના પુરવઠા ઉપર અંકુશ અને નિયંત્રણ કરવાનું કામ છે એ હોય છે. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ દર વર્ષે નાણાકીય નીતિનું ઘડતર કરે છે. અને એ નાણાકીય નીતિમાં એવું હોય કે આખા વર્ષ દરમિયાન આપણા દેશમાં નાણાંનો પુરવઠો કેવો હોવો જોઈએ, કેટલા પ્રમાણમાં હોવો જોઈએ. નાણાંનો પુરવઠો એટલે શું? તમે ને હું જે આપણે પૈસા વાપરીએ છીએ, નોટ, કરન્સી જે વાપરીએ છીએ, એ કરન્સીનો પુરવઠો આપણા આખા દેશમાં કેટલા પ્રમાણમાં હોવો જોઈએ તેના ઉપર અંકુશ રાખવાનું અને નિયમન કરવાનું એટલે કે એને નિયંત્રણમાં રાખવાનું કામ છે એ નાણાકીય નીતિમાં કરવામાં આવે છે. અને કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો કે ભાઈ આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય નીતિ છે એ રચવામાં આવે છે. તો આપણે નાણાકીય નીતિનો અર્થ અને વ્યાખ્યા છે એ સમજી લઈએ. તો કાઉથર નામનો એક કહેવાય ને કે ભાઈ અર્થશાસ્ત્રી છે જેણે નાણાકીય નીતિ માટે વ્યાખ્યા આપી છે. શું આપી છે? નાણાકીય પદ્ધતિના અસ્તિત્વમાંથી અને સંચાલનમાંથી ઉદ્ભવતા ગેરલાભને ન્યૂનતમ હદ સુધી ઘટાડવાનો અને લાભનો મહત્તમ હદ સુધી વધારવાનો પ્રયાસ એટલે નાણાકીય નીતિ. આ રીતે નાણાકીય નીતિ એ સરકારના ઈચ્છિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સમગ્ર આર્થિક નીતિનું એક સાધન છે કે જેના દ્વારા દેશના મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. કાઉથરે શું કીધું છે? તો કે કાઉથરે એવું કીધું છે કે નાણાકીય નીતિના અસ્તિત્વમાંથી અને સંચાલનમાંથી મહત્તમ એવી રીતે નાણાંનો પુરવઠો એટલે કે બજારમાં પૈસાનો પુરવઠો એવી રીતે હોવો જોઈએ કે આપણે દરેક લોકોની ન્યૂનતમ જરૂરિયાતોને પૂરી કરી શકીએ, એટલે કે ઓછામાં ઓછી જરૂરિયાતોને પૂરી કરી શકીએ અને તેનો મહત્તમ લાભ છે એ દરેક પ્રકારના વ્યક્તિઓને મળે. એટલે શું કહે છે? તો કે બજારમાં નાણાંનો જેટલો પુરવઠો છે એની ઓછામાં ઓછી જેટલી જરૂરિયાત છે
એને પણ આપણે પૂરી કરી શકીએ અને વધુમાં વધુ જેટલી જરૂરિયાત છે એવા વ્યક્તિઓની જરૂરિયાતને પણ પૂરી કરી શકીએ એ માટેની આખી નીતિ અને એનું સંચાલન કરવાનું કામ, એટલે એને શું કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. ઓછામાં ઓછી જરૂરિયાત એટલે શું? તો કે ભાઈ ગરીબમાં ગરીબ વર્ગ સુધી પણ પૈસા છે એ પહોંચી શકે અને વધુ મહત્તમ દર સુધી, એટલે કે જે લોકોને નાણાંની વધારે જરૂરિયાત છે, મતલબ કે જે પૈસાવાળો વર્ગ છે એમની પણ નાણાંની જરૂરિયાતો પૂરી થાય એ માટેનું એક ચોક્કસ સંચાલન કરવા માટેની નીતિ, એટલે એને શું કહેવાય? નાણાકીય નીતિ કહેવાય. અને બીજું શું કીધું? તો કે ભાઈ નાણાકીય નીતિ એ સરકારના ઈચ્છિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સમગ્ર આર્થિક નીતિનું એક સાધન છે. હવે આપણા અર્થતંત્રની જે આખી નીતિ હોય, આર્થિક નીતિ હોય, એ આર્થિક નીતિ છે એના હેતુનું સિદ્ધ કરવા માટે, એટલે કે શું? તો કે ભાઈ વર્ષ દરમિયાન તમને મને ખબર છે કે આપણે બજેટ બહાર પાડીએ છીએ, તો એ બજેટ બહાર પાડીએ તો એમાં દર વર્ષે આપણી જે બજેટ છે એક પ્રકારે શું છે? આપણી આર્થિક નીતિ કયો કે રાજકોષીય નીતિ કયો કે નાણાકીય નીતિ કયો, ત્રણેય નીતિનું એક શું છે? સંકલન કરે છે બજેટ. તો એ બજેટમાં આપણે જે કાંઈ પણ આપણી જે આખા વર્ષની આર્થિક નીતિ હોય, આર્થિક હેતુઓ હોય, એમાં જે કાંઈ પણ હેતુઓ છે એ સિદ્ધ કરવા માટેનું સાધન છે એ નાણાકીય નીતિ છે, જેના દ્વારા દેશના મધ્યસ્થ બેંક નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. એટલે કે આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશની આર્થિક નીતિના હેતુને સિદ્ધ કરવા માટે બજારમાં, એટલે કે ભારતમાં, આખા દેશમાં નાણાંના પુરવઠા ઉપર શું કરે છે? નાણાંની આવક અને જાવક ઉપર શું કરે છે? અંકુશ રાખે છે. પછી છે હેરી જોન્સન, મધ્યસ્થ બેંક, એની વ્યાખ્યા છે નાણાકીય નીતિ માટે. મધ્યસ્થ બેંક દેશની આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે નાણાંના પુરવઠા પર નિયંત્રણ રાખવાની નીતિને જે નીતિ અપનાવે છે તેને નાણાકીય નીતિ તરીકે ઓળખાવી શકાય. મધ્યસ્થ બેંક એટલે કઈ થાય? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપણા દેશની મધ્યસ્થ બેંક કહેવાય છે. તો આપણી દેશની મધ્યસ્થ બેંક છે એ આપણે આર્થિક નીતિઓને સિદ્ધ કરવા માટે, આપણા આર્થિક હેતુઓને, આપણા દેશના અર્થતંત્રના હેતુઓને સિદ્ધ કરવા માટે નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ કરવા માટે, એટલે કે બજારમાં કેટલા પ્રમાણમાં નાણાંનો પુરવઠો હોવો જોઈએ એના ઉપર નિયંત્રણ કરવા માટે જે કોઈ પણ નીતિ અપનાવે છે તે નીતિને નાણાકીય નીતિ કહેવાય છે. બીજી વ્યાખ્યા છે એ તમારી માટે શું છે? સહેલી છે. તો નાણાકીય નીતિ મહદ અંશે દેશની નાણાકીય પદ્ધતિ દ્વારા, એટલે કે મધ્યસ્થ બેંક, વ્યાપારી બેંક અને અન્ય નાણાકીય સંસ્થા દ્વારા અમલમાં મૂકવામાં આવતી એક નીતિ છે. સામાન્ય રીતે તેને દેશની મધ્યસ્થ બેંકના કાર્યો સાથે સાંકળી લેવામાં આવે છે. નાણાકીય નીતિ એ નિર્ણયો અને પગલાઓ લેવાનું છે કે જેના દ્વારા અર્થતંત્રમાં ઇચ્છિત ફેરફારો લાવી શકાય છે. તે ઉત્પાદન, આવક, રોજગારી વગેરેમાં ફેરફારો જન્માવે છે અને આ દ્રષ્ટિએ નાણાકીય નીતિ નાણાંને યોગ્ય વર્તન કરવાની ફરજ પાડે છે. શું કીધું? તો કે ભાઈ આપણા દેશમાં ઉત્પાદન, આવક, રોજગારી એમાં ફેરફાર આવે. હવે આર્થિક નીતિના હેતુઓ, સૌથી પહેલાં આપણે શું કીધું? તો કે ભાઈ નાણાકીય નીતિ છે એ આપણા અર્થતંત્રના આર્થિક હેતુઓને સિદ્ધ કરવા માટે નાણાંના પુરવઠા ઉપર નિયંત્રણ અને અંકુશ રાખવાનું કામ કરે છે. તો નાણાકીય નીતિ એનું કામ શું છે? તો કે ભાઈ નાણાકીય નીતિ એટલે કે આપણી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, આપણી મધ્યસ્થ બેંક છે, એના દ્વારા છે એ નાણાકીય નીતિને અમલમાં મૂકવામાં આવે છે. અને શું કરે છે? તો કે ભાઈ આપણા દેશની દરેક પ્રવૃત્તિઓ છે, દરેક કાર્યો છે, એ દરેક કાર્યોમાં કાંઈક ને કાંઈક છે નાણાંની જરૂરિયાત આપણે જરૂરી છે. તો નાણાકીય નીતિ છે એ આપણા દેશના અર્થતંત્રમાં જે હેતુઓ છે, કેવા હેતુઓ? તો કે ભાઈ ઉત્પાદન છે, આવક વધારવી લોકોની, રોજગારી વધારવી, આ બધા આપણા દેશના શું છે? આર્થિક હેતુઓ છે. આ આર્થિક હેતુઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર આર્થિક હેતુઓ જે છે કયા? તો કે ભાઈ ઉત્પાદન, આવક, રોજગારીમાં વધારો કરવો, લોકોને મહત્તમ એક પ્રકારે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી કરી શકે, એ બધા હેતુઓ છે આપણા આર્થિક નીતિના હેતુઓ છે. આ આર્થિક નીતિના હેતુઓને સિદ્ધ કરવા માટે નાણાકીય નીતિ છે એ રીતે બનાવવામાં આવે છે. હવે છે નાણાકીય નીતિનું મહત્ત્વ. આર્થિક વિચારધારામાં જ્યાં સુધી પ્રશિષ્ટ લેખકોનું પ્રાબધ્ય હતું ત્યાં સુધી નાણાકીય નીતિમાં કોઈ ખાસ મહત્ત્વ નહોતું. પરંતુ 19મી સદીના ઉત્તરાર્ધમાં અર્થશાસ્ત્રીઓ નાણાંની અર્થતંત્ર પર જે વિપરીત અસરો પડે છે તેનાથી પ્રભાવિત થાય છે. આમ 19મી સદીના અંત ભાગથી 20મી સદીની શરૂઆતમાં વર્ષોથી નાણાકીય નીતિનું મહત્ત્વ વધવા પામ્યું. તો કે ભાઈ પહેલાંના સમયમાં આપણે જોવા જઈએ તો આર્થિક નીતિની સાથે નાણાકીય નીતિનું એટલું બધું મહત્ત્વ નહોતું એમ. પરંતુ 19મી સદીમાં
આપણા અર્થતંત્રમાં જે વિકાસ થવો જોઈએ, આપણા દેશનો જે વિકાસ થવો જોઈએ આર્થિક રીતે, એ વિકાસ ન થયો. એટલા માટે 20મી સદીથી 19મી સદીના મધ્ય ભાગથી કે ઉત્તરાર્ધથી નાણાકીય નીતિને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું. ઇન શોર્ટ શું કહેવા માગે છે કે ભાઈ, શરૂઆતના સમયમાં જ્યારે આપણે આપણા દેશનું બજેટ બહાર પાડતા હતા, એ બજેટ બહાર પાડીએ તો આપણે શું કરીએ, દર વર્ષે દરેક વસ્તુઓના ભાવ નક્કી કરીએ, આપણા દેશના આર્થિક વિકાસનો દર કેટલા ટકાથી કેટલા ટકાની વચ્ચે હોવો જોઈએ, એ બધું આપણે છે આપણા બજેટમાં આર્થિક નીતિમાં છે એ રજૂઆત કરીએ. પરંતુ પહેલાંના સમયમાં નાણાકીય નીતિનો એટલો બધો ખાસ અમલ નહોતો થતો, એટલે આપણા આર્થિક જે હેતુઓ આપણે જે નક્કી કર્યા હોય એ આપણે મેળવી શકતા નહોતા. એટલા માટે આર્થિક નીતિનું મહત્ત્વ, નાણાકીય નીતિનું મહત્ત્વ ક્યારથી શરૂ થયું તો કે 19મી સદીના ઉત્તરાર્ધથી. અર્થતંત્રમાં જે કંઈ પણ ફેરફારો આપણે લાવવા જોઈએ, જે આપણો વિકાસ થવો જોઈએ, એ નહોતો થયો. એટલા માટે દરેક અર્થશાસ્ત્રીઓને એવું માનવું થયું કે ભાઈ, આર્થિક નીતિની સાથે નાણાકીય નીતિ પણ એટલી જ મહત્ત્વની છે. તાજેતરના વર્ષોમાં નાણાકીય નીતિના હેતુઓ બદલાતા રહ્યા છે. તેનું મહત્ત્વ ફરી નોંધપાત્ર વધવા પામ્યું છે. 1936માં કેન્સે તેના પુસ્તક જનરલ થિયરીમાં નાણાકીય નીતિના કાર્યો વિશે વિશેષ છણાવટ કરી. એટલે શું થયું તો કે તાજેતરના વર્ષમાં આપણે જોવા જઈએ તો ધીમે ધીમે આર્થિક નીતિની સાથે નાણાકીય નીતિનું પણ મહત્ત્વ જરૂરી છે. નાણાકીય નીતિનું મહત્ત્વ, નાણાકીય નીતિમાં શું હોય તો કે તમને બધાને ખબર જ હશે. એક પ્રકાર તમે રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, બેંકમાં જે વ્યાજના દર હોય છે, બેંક ઉપર ફિક્સ ડિપોઝિટ, બેંકમાં ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજના જે દર હોય છે, આ બધું કોના દ્વારા નક્કી થાય તો કે આ બધું નાણાકીય નીતિનો એક ભાગ કહેવાય. દર વર્ષે આપણા દેશમાં બેંકમાં જે રેપો રેટ છે, રિઝર્વ રેપો રેટ છે, ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજનો દર છે, મકાનની લોન ઉપર જે વ્યાજનો દર છે, આ બધા વ્યાજના દર, આ બધી જ માહિતી જે આખી એકસાથે રજૂ કરવામાં આવતી હોય એને નાણાકીય નીતિનો એક ભાગ કહેવાય. તો જેમ જેમ આપણા દેશમાં આર્થિક વિકાસ માટેના જે કાર્યો છે એ ફેરફાર થતા ગયા, એમ નાણાકીય નીતિમાં પણ ફેરફાર છે એ હેતુઓ સાથે લાવવા પડ્યા. એટલા માટે 1936માં કેઇન્સે પોતાનું જે પુસ્તક હતું, એક અર્થશાસ્ત્રી છે કેઇન્સ, એને પોતાના પુસ્તક જનરલ થિયરીમાં આર્થિક નીતિને ખૂબ મહત્ત્વની બાબતો આર્થિક નીતિ માટે દર્શાવી. બીજા વિશ્વયુદ્ધ બાદ અને ખાસ કરીને 1950 પછી ફુગાવાજન્ય પરિબળોના નિયંત્રણ માટે નાણાકીય નીતિના ઘડવૈયાઓ ફરી નાણાનીતિમાં રસ લેતા થયા. યુદ્ધ પછીની જટિલ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અને વિકાસ પામતા દેશોમાં નાણાકીય નીતિની અસરકારકતાનો ઉપયોગિતા પુનઃસ્થાપિત થઈ. એટલે શું કીધું તો કે ભાઈ, બીજા વિશ્વયુદ્ધ પછી ધીમે ધીમે આપણા દેશમાં જે ગરીબી આવી ગઈ હતી, જે પ્રકારે આપણો દેશ છે એ વિકસિત નહોતો, વિકાસશીલ હતો, પરંતુ વિકસિત તો હજી નથી, પરંતુ જે પ્રમાણે સાવ ઓછો વિકસિત હતો, એમ ઓછો વિકાસશીલ હતો, એ વિકાસને ધ્યાનમાં રાખી અને આપણી જે આર્થિક સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખી અને નાણાકીય નીતિ પણ છે એટલી જ જરૂરી બની. હવે આપણે જોઈએ આર્થિક નીતિના હેતુઓ. તો આર્થિક નીતિના હેતુઓ એક રીતે પેરેગ્રાફમાં તો છે જ તે, પણ નીચે તમને એના 5 પોઈન્ટ્સ પણ આપેલા છે. તો આપણે જોઈએ આર્થિક નીતિના હેતુઓ. આર્થિક નીતિના હેતુઓ દરેક દેશની આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં નક્કી કરી શકાય. તો કે શેના દ્વારા તો કે ભાઈ, આપણા દેશની આર્થિક પરિસ્થિતિ શું છે એના આધારે આપણે આપણા દેશના નાણાકીય નીતિના હેતુઓ છે એ નક્કી કરવાના હોય છે. દરેક દેશની પોતાની સમગ્ર આર્થિક નીતિના એક ભાગરૂપે નાણાકીય નીતિનો અમલ કરે છે. નાણાકીય નીતિ શું કામ અમલમાં આવે છે તો કે ભાઈ, આપણા આર્થિક હેતુઓ છે, આર્થિક વિકાસના હેતુઓ છે આપણા દેશના, એને સિદ્ધ કરવા માટે નાણાકીય નીતિ છે એ આર્થિક વિકાસ માટે, આર્થિક નીતિના એક હેતુઓને સિદ્ધ કરવા માટે નાણાકીય નીતિનો અમલ જરૂરી છે. વિકસિત રાષ્ટ્રોના પ્રશ્નોને તેની સમસ્યાઓ વિકાસમાન દેશના પ્રશ્નોને સમસ્યાઓથી જુદી પડે છે. આથી દરેક દેશ પોતાની સ્થિતિ અનુસાર નાણાકીય નીતિના વિવિધ હેતુઓને પ્રાધાન્ય આપે છે. વળી સમય અનુસાર નાણાકીય નીતિના હેતુઓનું મહત્ત્વ અને અગત્ય બદલાતા રહે છે. આ દૃષ્ટિએ નાણાકીય નીતિનો ખ્યાલ પરિવર્તનશીલ ખ્યાલ કહી શકાય. શું તો કે ભાઈ, દરેક વિકસિત દેશ ને વિકાસશીલ દેશ બંનેની માહિતી છે એ અલગ અલગ હોય. વિકસિત દેશ છે ઓલરેડી વિકસિત છે, તો એના દેશમાં એના આર્થિક વિકાસનો દર વધારે હોય તો એની નાણાકીય નીતિ એ પ્રમાણેની હોય. વિકાસશીલ દેશ છે તો એમાં આર્થિક વિકાસની પરિસ્થિતિ કંઈક અલગ હોય, એટલે એની નાણાકીય નીતિ પણ એના આધારે હોય. ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે વિકસિત દેશ અને વિકાસશીલ દેશ
બંનેને પોતાની આર્થિક પરિસ્થિતિના આધારે નાણાકીય નીતિના હેતુઓ કે નાણાકીય નીતિ છે એ નક્કી કરવાની હોય છે. એટલે કે સમય અનુસાર શું થાય તો કે ભાઈ આર્થિક વિકાસમાં ફેરફાર આવે એમ સમય અનુસાર નાણાકીય નીતિના હેતુઓમાં પણ ફેરફાર આવે. અને વિકસિત અને વિકાસશીલ દેશ બંનેની પણ નાણાકીય નીતિના હેતુઓ કેવા હોય છે? અલગ અલગ હોય છે. નાણાકીય નીતિના હેતુઓ વચ્ચે બીજી પણ એક પ્રકારની વિસંવાદિતતા રહેલી છે. કેટલીક વાર તેના વિવિધ હેતુઓ પરસ્પર સુસંગત બનાવવાને બદલે એકબીજા સાથે સંઘર્ષમાં પણ આવે છે. આથી દરેક દેશ નાણાકીય નીતિના કયા હેતુઓને પ્રાધાન્ય આપવું, કેટલું પ્રાધાન્ય આપવું તે અંગે નીતિ નક્કી કરવી પડે છે. વૈકલ્પિક પસંદગીના ધોરણે તથા અર્થતંત્રની જરૂરિયાત મુજબ તેની અગત્યતામાં ફેરફાર કરી શકાય છે. ટૂંકમાં કહીએ તો વિવિધ દેશો ભિન્ન ભિન્ન ઉદ્દેશને ધ્યાનમાં રાખી જુદે જુદે સમયે પોતાની આર્થિક પરિસ્થિતિ અનુસાર નાણાકીય નીતિનો અમલ કરે છે. શું કહેવા માગે છે? તો કે દરેક દેશની જુદા જુદા સમયે જુદી જુદી આર્થિક પરિસ્થિતિ હોય. હવે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે આપણે બધા જ આપણા દેશમાં આખા વર્લ્ડમાં કોરોના જેવી વૈશ્વિક મહામારી છે આપણે બધા સામનો કરી રહ્યા છીએ. તો એ રીતે આપણે જોવા જઈએ તો એ રીતે દરેક દેશની દરેક નીતિઓમાં કાંઈક ને કાંઈક ફેરફાર છે એ જોવા મળ્યો હશે. કારણ કે દરેક દેશમાં છે એક પ્રકારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તો એ લોકડાઉન દરમિયાન દરેક દેશમાં છે એ આર્થિક રીતે ઘણી બધી સમસ્યાઓ છે એ થઈ હોય. કારણ કે દરેકના ધંધા છે, રોજગાર છે, એ બધું બંધ થઈ ગયું હતું એ સમય દરમિયાન એમ. તો શું કહેવા માગે છે તો કે ભાઈ દરેક દેશ, વિવિધ દેશો પોતાના ભિન્ન ભિન્ન ઉદ્દેશને, પોતાની ભિન્ન ભિન્ન પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોતાના દેશની નાણાકીય નીતિ છે અમલમાં લાવતા હોય છે. એટલે કે તમારી આર્થિક પરિસ્થિતિ છે એને સુધારવા માટે નાણાકીય નીતિ છે આર્થિક નીતિ માટેનો એક ભાગ છે. તો કે ભાઈ સૌથી હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે આર્થિક નીતિના હેતુઓ છે કયા કયા છે. એક છે ભાવ સપાટીની સ્થિરતા. એટલે કે દરેક વસ્તુઓનો જે ભાવ છે એ ભાવમાં સ્થિરતા લાવવા માટે નાણાકીય નીતિ જરૂરી છે. શું કામ? તો કે નાણાકીય નીતિ આપણા દેશમાં નાણાંના પુરવઠા ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે. અંકુશ અને નિયમન, વ્યવસ્થા કરવાનું કામ કરે છે. તો દરેક વસ્તુઓની ભાવ છે એની સપાટી ઉપર અંકુશ રાખવા માટે પણ, સ્થિરતા રાખવા માટે પણ નાણાકીય નીતિ જરૂરી છે. કારણ કે જો દેશમાં નાણાંનો પુરવઠો વધારે અને એક પ્રકારે એક સમાન હોય, જેટલી જરૂરિયાત હોય એટલા પ્રમાણમાં હોય, તો વસ્તુના ભાવ એટલા બધા વધશે નહીં. જો તમારા દેશમાં નાણાંનો પુરવઠો જરૂરિયાત કરતાં ઓછો હોય તો એવા સમયે વસ્તુના ભાવ છે એ વધવાની શક્યતા રહે. એટલે એક પ્રકારે દરેક વસ્તુઓની ભાવ છે, ભાવ સપાટી છે એમાં સ્થિરતા લાવવા માટેનો હેતુ છે નાણાકીય નીતિનો પહેલો હેતુ છે. બીજું, વિનિમય દરની સ્થિરતા. વિનિમય દર એટલે શું? તો કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે ડોલરના બદલામાં રૂપિયા એ આપણું વિનિમયનું સાધન કહેવાય. એક પ્રકારે આપણા દેશનું જે વિદેશી ચલણ છે એ વિદેશી ચલણના વિનિમયના દરમાં સ્થિરતા લાવવા માટે પણ નાણાકીય નીતિ છે જરૂરી છે. ડોલર સામે રૂપિયાનો જે આપણે આપલે કરીએ છીએ તો એ ક્યારે આપલે થાય? તો કે ભાઈ જો આપણા દેશમાં નાણાંનો પુરવઠો સંપૂર્ણપણે જરૂરિયાત પ્રમાણે હોય તો જ આપણે વિનિમય દરમાં સ્થિરતા લાવી શકીએ. તો જ ડોલર સામે રૂપિયાને તમે તમારી જરૂરિયાત પ્રમાણે કન્વર્ટ કરાવી શકો. એટલે જે ડોલર સામે જે રૂપિયા છે, જે વિદેશી હુંડિયામણ છે, એના માટે જે વિનિમય દર હોવો જોઈએ એ વિનિમય દરમાં સ્થિરતા લાવવા માટેનો હેતુ પણ નાણાકીય નીતિનો છે. તટસ્થ નાણાં નીતિ એટલે એક પ્રકારે એક વખત તમે નાણાકીય નીતિ છે એ જાહેર કરી દો એટલે દર વર્ષે અલગ અલગ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દર વર્ષે અલગ અલગ રીતે નાણાકીય નીતિ છે એ રજૂ કરવામાં આવતી હોય. તો એક પ્રકારે નાણાકીય નીતિ હોય તો એ તટસ્થ હોય તો એમાં ફેરફાર ઓછા આવે એ પણ એક નાણાકીય નીતિનો હેતુ છે. એટલે કે ઓછા ફેરફારવાળી તટસ્થ નાણાકીય નીતિ હોવી જોઈએ. પછી ચોથું છે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ અને પૂર્ણ રોજગારી. તો કે ભાઈ નાણાંનો પુરવઠો એટલો પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ કે જેનાથી આપણા જે ઉત્પાદનના સાધનો છે એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, ઉત્પાદન માટેના આ 4 મુખ્ય સાધનો છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ અને દેશમાં એક રીતે પૂર્ણ રોજગારી, દેશમાં દરેક લોકોને રોજગારી મળી રહે એ હેતુ પણ નાણાકીય નીતિનો છે. અને પાંચમું છે ઝડપી આર્થિક વિકાસ. તો કે આપણે જાણીએ જ છીએ કે આપણે આર્થિક વિકાસના ભાગરૂપે જ આપણે નાણાકીય નીતિ છે એ જાહેર કરીએ છીએ કે અમલમાં મૂકી છે. તો દેશનો આર્થિક વિકાસ પણ ઝડપી થાય એ માટે નાણાકીય નીતિ છે અમુક અંશે જરૂરી છે. નાણાકીય નીતિના ઉપરોક્ત હેતુઓમાંથી આજે મોટાભાગના દેશો નાણાકીય નીતિનો ઉપયોગ અર્થતંત્રમાં ભાવ સપાટીની સ્થિરતા જાળવવા, પૂર્ણ રોજગારીની સપાટી
જાળવવા અને ઝડપી આર્થિક વિકાસ સાધવા માટે કરે છે. દરેક દેશમાં એક આ કોમન હેતુ છે કે ભાઈ એક પ્રકારે દરેક વસ્તુઓના ભાવમાં સ્થિરતા હોય, એ માટે પણ નાણાકીય નીતિ છે એ ઉપયોગી થાય છે. રોજગારીની પૂર્ણ રોજગારી માટે પણ અને આર્થિક વિકાસ માટે પણ દરેક દેશ છે નાણાકીય નીતિને અમલમાં મૂકે છે. ભારત જેવા વિકાસ પામતા દેશમાં ઝડપી આર્થિક વિકાસનું ધ્યેય સિદ્ધ કરવા માટે નાણાકીય નીતિ કેટલાક અંશે ઉપયોગી નીવડી છે. તો દરેક દેશમાં એક પ્રકારે કહેવાય ને કે તે બાબતને ધ્યાનમાં રાખી ભાવ સ્થિરતા જાળવવા આર્થિક વિકાસ સાધવા માટેના એક સાધન તરીકે તેનો ઉપયોગ થાય છે. આનાથી વિરુદ્ધ વિકસિત દેશમાં તેજી મંદીના વમળોને ખાળવાની તથા પૂર્ણ રોજગારી અને સાધનોના મહત્તમ ઉપયોગની નીતિ હોવાથી ભારત જેવા દેશમાં આયોજનના લક્ષ્યાંકો અને ધ્યેયને પાર પાડવા માટે લાંબા ગાળાના આર્થિક નીતિને અનુસરવામાં આવે છે. મોટાભાગના વિકાસમાન દેશો આર્થિક સ્થિરતા સાથે આર્થિક વિકાસ સાધવા નાણાકીય નીતિની વધુ હિમાયત કરવામાં આવે છે. વુડવર્થના મંતવ્ય અનુસાર આ બધા ઉદ્દેશોમાં મૂળભૂત ઉદ્દેશ્ય રોજગારી અને ઉચ્ચ સપાટીએ મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવાની છે. તો કે ભાઈ દરેક દેશ માટે સૌથી મહત્ત્વની બાબત શું છે? તો કે ભાઈ આર્થિક વિકાસને મેળવવા માટે દેશમાં ભાવ સ્થિરતાને અંકુશમાં રાખવા માટે રોજગારી માટે નાણાકીય નીતિ છે એ મુખ્યત્વે અમલમાં મૂકે છે. વિકસિત દેશ પણ પોતાના દેશમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ માટે અને દરેક સાધનોનો એટલે કે ઉત્પાદનના જેટલા સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, દરેક સાધનોનો વ્યવસ્થિત ઉપયોગ થાય એ માટે નાણાકીય નીતિ છે એનો અમલ કરે છે. હવે છે આર્થિક વિકાસના હેતુ ઉપરના વિશેષ લક્ષ્યાંકો. વિશેષ લક્ષ્યાંકો શું છે? તો કે ભાઈ સુયોગ્ય નાણાંની નીતિ દ્વારા વસ્તુઓ અને સેવાના કુલ પુરવઠાની તુલનામાં કુલ નાણાકીય માંગના નિયમન રાખવાનું કાર્ય વ્યાજબી અર્થતંત્રમાં સામાન્ય ભાવ સ્થિરતા જાળવી રાખવા માટે. શું કીધું છે? વસ્તુઓ અને સેવાના કુલ પુરવઠા સામે કુલ માંગ હોવી જરૂરી છે. એટલે કે જેટલા પ્રમાણમાં તમારા ધંધામાં, તમારા દેશમાં વસ્તુની માંગ હોય એટલા પ્રમાણમાં તેનો પુરવઠો હોય ત્યારે જ સામાન્ય રીતે ભાવ સપાટી કે ભાવ સ્થિરતા છે એ લાવી શકાય. એટલે આપણે ઉપર જોયું નાણાકીય નીતિના એક હેતુઓમાં કે નાણાકીય નીતિનો એક હેતુ છે ભાવ સ્થિરતા લાવવી. તો આ ભાવ સ્થિરતા ક્યારે લાવી શકાય? તો કે જ્યારે તમારા દેશમાં દરેક વસ્તુનું માંગ સામે તેનો પુરવઠો હોય ત્યારે ભાવ સ્થિરતા લાવી શકાય. એટલે નાણાકીય નીતિનો જે ભાવ સ્થિરતાનો જે હેતુ છે એ માટે સૌથી પહેલાં તો શું હોવું જોઈએ? તો કે ભાઈ વસ્તુની જેટલી માંગ છે એટલા પ્રમાણમાં કુલ વસ્તુ અને સેવાનો પુરવઠો બજારમાં ઉપલબ્ધ હોવો જોઈએ. જેટલી માંગ હોય એટલા પ્રમાણમાં બજારનો પુરવઠો હોય તો ઓટોમેટિક ભાવ સ્થિરતા છે એ આપણે જાળવી શકીએ છીએ. બીજું છે નાણાકીય નીતિ અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. ભાવ સ્થિરતાની નીતિ દ્વારા બચત અને મૂડીરોકાણ બંને પ્રોત્સાહિત કરી શકાય. બચતો અને આ રીતે પ્રોત્સાહિત કરી મૂડી સર્જનના દર વધારી તેના દ્વારા આર્થિક વિકાસનો ઉદ્દેશ સિદ્ધ કરી શકાય. બીજું એ કીધું છે કે બને ત્યાં સુધી આપણા દેશમાં આર્થિક નીતિ દ્વારા બચત અને મૂડીરોકાણમાં પણ એક પ્રકારે સાનુકૂળતા, મતલબ દરેક લોકો પોતાની આવકનો મહત્તમ ભાગ બચત કરે, મૂડીરોકાણ કરે, જેથી દેશમાં નાણાંનો પુરવઠો છે એ વધારી શકાય. તમારી આવકનો જેટલો ભાગ તમે બચત અને રોકાણમાં રાખશો એટલો તમને ભવિષ્યમાં એ કામ લાગશે. નાણાકીય નીતિનો પણ આ જ હેતુ છે કે નાણાકીય નીતિના અમલ દ્વારા બચત અને મૂડીરોકાણને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો ઉપરના જે લક્ષ્યાંકો છે એ બીજા વધારાના મહત્ત્વના લક્ષ્યાંકો છે. હવે આપણે જોઈએ નાણાકીય નીતિના સાધનો. તો કે નાણાકીય નીતિના સાધનો છે એ મધ્યસ્થ બેંક દ્વારા છે એ નાણાંના પુરવઠાને અંકુશમાં કરવા માટે નાણાકીય નીતિના છે સાધનોની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નાણાકીય નીતિના સાધનોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એક પરિણાત્મક અને એક ગુણાત્મક. પરિણાત્મક એટલે એવા સાધનો કે જેમાં તમારે કહેવાય ને કે ભાઈ તમે જે કાંઈ પણ નાણાકીય નીતિમાં જે કાંઈ પણ સાધનોનો અમલ કરશો એનું કાંઈક પરિણામ, એનું કાંઈક રિઝલ્ટ આવવાનું હોય. અને ગુણાત્મક સાધનો એટલે શું? તો કે ગુણાત્મક સાધનો એટલે એવા સાધનો કે જેનો ફેરફાર જેમાં તમારે પોતાને ફેરફાર કરવાનો હોય છે, એનું રિઝલ્ટ આવતું નથી. ફેરફારને માત્ર અમલમાં મૂકવામાં આવે છે. પરિણાત્મક ફેરફારો એટલે એવા પરિણાત્મક સાધનો કે શાખાઓ એટલે એવા સાધનો કે જેનો અમલ કરવાથી ભવિષ્યમાં દેશની નાણાકીય નીતિ દ્વારા નાણાંના પુરવઠામાં કાંઈક પરિણામ આવશે, એનું કાંઈક રિઝલ્ટ આવશે.
જ્યારે ગુણાત્મક એટલે શું? માત્ર તમારે ફેરફારને જ અમલમાં મૂકવાનો છે. તો પરિણાત્મક સાધનોમાં બેંક દર, ખુલ્લા બજારની નીતિ, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. તો કે ભાઈ પરિણાત્મક એટલે શું? બેંકના જે દરો છે, બેંકના વ્યાજના દરો છે, એમાં તમે ફેરફાર કરો એટલે ઓટોમેટિક એનું જે રિઝલ્ટ છે એ તમને મળે. ખુલ્લા બજારની નીતિ છે, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. એટલે ખુલ્લા બજારની નીતિમાં કેવી બજારની નીતિ? તો કે ભાઈ ત્યાં બને ત્યાં સુધી વ્યાજના દર છે એટલા બધા અસર કરતા નથી. અને રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર એટલે કે તમે જે રોકડ તમારા ધંધામાં જે હોય છે એના પર પણ એની અનામતના પણ થોડા ઘણા પરિણામ છે એ આવે છે. ઇન શોર્ટ તમારે માત્ર ખાલી યાદ રાખવાનું છે કે પરિણાત્મક સાધનોમાં બેંક દર, ખુલ્લા બજારની નીતિ અને રોકડ અનામતનું ફેરફાર એ તમારા પરિણાત્મક શાખ નિયંત્રણના સાધનો છે. અને ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનો કેવા છે? તો કે શાખની માપબંધી, ઉપભોક્તાને અપાતી શાખનું નિયમન, ધિરાણ માટેના માર્જિનમાં ફેરફાર, સીધા પગલાં, નૈતિક સમજાવટ, વિજ્ઞાપન અને પ્રચારની નીતિ કે સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આ માત્ર તમારે યાદ રાખવાનું છે કે આટલા નાણાકીય નીતિના સાધનો છે. આ તમારે બહુ ડિટેલમાં ન સમજાવો તો ચાલશે. હવે આપણે મધ્યસ્થ બેંકે કઈ રીતે નાણાકીય નીતિના અમલ દ્વારા ઉપરોક્ત સાધનોની મદદથી ફુગાવા અને મંદીનું નિયંત્રણ કરે છે તે જોઈએ. હવે જુઓ, આ જે સાધનો છે નાણાકીય નીતિના સાધનો, પરિણાત્મક શાખ નિયંત્રણના સાધનો અને ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનો, તેના દ્વારા નાણાકીય નીતિનું કાર્ય શું છે? તો કે ભાઈ દેશમાં ફુગાવો અને મંદી પર નિયંત્રણ કરવાનું કામ છે એ કરે છે. તો પેલું છે આર્થિક નીતિના અમલ દ્વારા ફુગાવા પરનું નિયંત્રણ. તો પેલું, જ્યારે અર્થતંત્રમાં ફુગાવાના વમળો પેદા થાય ત્યારે તેને અંકુશમાં લેવા માટે અર્થકરણમાં નાણાકીય નીતિના પુરવઠામાં ઘટાડો કરવાની જરૂર છે. ફુગાવો કોને કહેવાય? ફુગાવો એટલે એવું કે જ્યારે બજારમાં જેટલા પ્રમાણમાં માંગ હોય વસ્તુની કે સેવાની, કોઈ પણ વસ્તુની માંગ જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં બજારમાં તેનો પુરવઠો હોય નહીં, તેવી પરિસ્થિતિને કેવી પરિસ્થિતિ કહેવાય? ફુગાવાની પરિસ્થિતિ કહેવાય. તો કે જ્યારે આવી રીતે હોય કે જ્યારે દેશમાં જેટલા પ્રમાણમાં પુરવઠાની જરૂર હોય એટલા પ્રમાણમાં પૂરતો પુરવઠો ન હોય, ત્યારે એ પરિસ્થિતિને અંકુશમાં લાવવા માટે નાણાકીય નીતિ છે જરૂરી છે. આથી મધ્યસ્થ બેંક એક બાજુએ પરિણાત્મક સાધનોનો આશરો લે છે. શું કામ? તો કે ભાઈ બેંકના વ્યાજના દરમાં ફેરફાર કરે એટલે ઓટોમેટિક બજારમાં છે એ નાણાં છે એ છૂટા થાય. ખુલ્લા બજારની જામીનગીરીઓનું વેચાણ કરે, રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરે. શું? તો કે બજારમાં બને ત્યાં સુધી ખુલ્લી જામીનગીરીઓ એટલે કે કોઈપણ પ્રકારના વ્યાજના દર વગર જામીનગીરીનું ખરીદ વેચાણ કરે. રોકડ અનામતમાં એટલે કે બજારમાં રોકડનું પ્રમાણ છે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી કરન્સી છે કે નવા નાણાં છે એ બહાર પાડવામાં આવે. બીજી રીતે ગુણાત્મક સાધનોનો આશરો પણ લઈ શકે છે. પસંદગીના ક્ષેત્રોની શાખામાં માપબંધી જાહેર કરે એટલે કે જરૂર હોય ત્યાં જ નાણાંનો પુરવઠો છે એ સરકાર કરે, જરૂર હોય ત્યાં જ નાણાં છે એ આપે. એની સિવાયના ક્ષેત્રોમાં નાણાં છે એ આટલા બધા આપે નહીં. વ્યાપારી બેંકો, મધ્યસ્થ બેંકો આ દેશોનો અનાદર અને સીધા પગલાં દ્વારા પણ નિયંત્રણ કે દંડ કરે છે. એટલે કે આ બધા સાધનો છે એના દ્વારા બજારમાં જેટલા નાણાંની જરૂરિયાતો હોય એટલા પ્રમાણમાં બજારમાં છે એ બેંક દ્વારા નાણાં છૂટા કરવામાં આવે છે. આ રીતે મધ્યસ્થ બેંક ફુગાવાને ડામવા માટે નાણાકીય નીતિના એક ભાગરૂપે શાખ નિયંત્રણના બંને સાધનોને કામે લગાડે છે. તો ભાઈ બજારમાં નાણાંનો પુરવઠો છે એને કંટ્રોલમાં રાખવા માટે ઉપરના સાધનોનો ઉપયોગ છે એ નાણાકીય નીતિ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ કરી શકે છે. અર્થકરણમાં નાણાંના પુરવઠામાં ઘટાડો થાય તે માટે સટ્ટાખોરી, સંગ્રહખોરી, ખોટા ધિરાણ ઉપર કાપ આવે છે. આથી ફુગાવો દૂર થાય છે તેમજ અર્થતંત્રની આર્થિક સ્થિરતા પેદા થાય છે અને આર્થિક વિકાસનો માર્ગ મોકળો બને છે. તો કે ભાઈ ફુગાવાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકાર છે એ આર્થિક રીતે જે ઉપર નાણાકીય સાધનો જોયા, નાણાકીય નીતિના સાધનો જોયા એનો ઉપયોગ છે એ કરી શકે છે. જેના કારણે શું થાય? તો કે ભાઈ એ સાધનોના અમલના કારણે સટ્ટાખોરી છે કે એવા બધા ખોટી રીતે ઊંચા વ્યાજના દરે ધિરાણ લેતા હોય છે પ્રાઇવેટ જગ્યાએથી, ખાનગી ક્ષેત્રેથી, એ બધા ઉપર છે એ કાપ આવે છે અને ફુગાવો દૂર થાય છે. પછી છે નાણાકીય નીતિના અમલ દ્વારા મંદીનું નિયંત્રણ. તો કે ભાઈ મંદી છે એને દૂર કરવા માટે પણ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવે છે. ખુલ્લા બજારની જામીનગીરીઓમાં પણ થોડો ઘણો અંકુશ છે મૂકવામાં આવે છે. રોકડ અનામત બને ત્યાં સુધી ઘટાડવામાં આવે છે.
શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનોનો પણ ઉપયોગ છે એ મંદીના નિવારણ માટે કરી શકે છે. મંદી એટલે શું? તો કે મંદીમાં પણ એવું જ હોય કે બજારમાં છે એ નાણાંનો પુરવઠો પૂરતો હોય નહીં. તો એ માટે સરકાર શું કરે છે? તો કે ભાઈ એ માટે સરકાર છે એ બેંકના વ્યાજ દરો ઘટાડે છે, જેના કારણે મંદી ઉપર છે આપણે અંકુશ લાવી શકીએ. આ રીતે મધ્યસ્થ બેંક મંદી નિવારવા માટે નાણાકીય નીતિના એક ભાગરૂપે નાણાકીય સાધનોનો ઉપયોગ કરે છે. અર્થતંત્રમાં રહેલા નાણાંના પુરવઠામાં વધારો થાય છે, ઉત્પાદકોનો નિરુત્સાહિતા દૂર થાય છે, અર્થકરણમાં પુનઃ તંદુરસ્તી તથા આર્થિક સ્થિરતા પેદા થાય છે અને આર્થિક વિકાસનો માર્ગ મોકળો બને છે. મંદીના સમયે શું હોય? તો કે મંદીના સમયે બજારમાં જેટલા પ્રમાણમાં નાણું હોવું જોઈએ એટલા પ્રમાણમાં હોય નહીં. તો ઉપર જે શાખ નિયંત્રણના સાધનો છે એનો ઉપયોગ કરી અને દેશમાં છે એ નાણાંનો પુરવઠો વધારવાનું કામ છે એ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. આ મધ્યસ્થ બેંક મુખ્ય ઉદ્દેશ શું છે નાણાકીય નીતિનો? આર્થિક સ્થિરતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરવાનો. તેથી તે શાખ નિયંત્રણના સાધનોને એવી રીતે કામે લગાડે છે કે જેથી અર્થકરણમાં તેજી મંદીની પરિસ્થિતિમાં પેદા થતા પરિબળો દૂર કરી શકાય અને આર્થિક વિકાસનો માર્ગ મોકળો બને. તો શું કામ? તો કે ભાઈ મધ્યસ્થ બેંક દ્વારા જે નાણાકીય નીતિની રચના કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ આર્થિક સ્થિરતા લાવવાનો, આર્થિક વિકાસનો માર્ગ મોકળો બનાવવાનો છે એ મુખ્ય હેતુ છે. તો આજે આપણે જોયું કે નાણાકીય નીતિ શું છે, નાણાકીય નીતિનો અર્થ, તેનું મહત્ત્વ, તેના હેતુઓ અને તેના સાધનો. અને આર્થિક નીતિના સાધનો દ્વારા મહત્ત્વના આ 2 કાર્યો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. તો આજે છે નાણાકીય નીતિ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. અને એક રીતે જોવા જઈએ તો તમારો સિલેબસ છે એ પણ આમ એક રીતે છે આપણે પૂરો કહી શકાય, કારણ કે તમારે આર્થિક નીતિ અને રાજકોષીય નીતિ એટલી બધી રિપીટ થતી નથી. તો નાણાકીય નીતિ છે એ આજે આપણે પૂરી કરી છે. તો તમારા યુનિટ નંબર 2ના પણ IMP પ્રશ્નો છે એ આજે આપણે પૂરા કર્યા છે. હવે આપણને સમય મળશે તો આપણે આર્થિક નીતિ અને રાજકોષીય નીતિના આગળના જે 2 ક્વેશ્ચન એ 2 જ ક્વેશ્ચન માત્ર આ યુનિટમાં આપણે બાકી છે. તો એ હવે આપણને સમય મળશે તો એ આપણે આગળ જોઈશું. તો અહીંયા તમારો જે આમ જોવા જઈએ તો IMP પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીએ તો યુનિટ નંબર 2નો સિલેબસ છે આપણે પૂરો કરીએ છીએ. એનો ઓવરઓલ તમારા બિઝનેસ એન્વાયરમેન્ટનો સિલેબસ પણ અહીંયા આમ જોવા જઈએ તો હવે પૂરો થાય છે. થેન્ક યુ.